મંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ફટકો પડ્યો છે ને આજે ગુજરાત હાઈકોર્ટમાં જે જામીન મુદ્દે ચુકાદો આવ્યો તેમાં હાઈકોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ફગાવ્યા છે। આ સમગ્ર ઘટનામાં જે વનકર્મીને મારવાના કેસ મામલે નર્મદા સેશન કોર્ટે જે 7 વર્ષની સજા છે તે સંભળાવી હતી ધારાસભ્યને તેમના પત્નીને, અને તેને જ લઈને ગુજરાત હાઈકોર્ટમાં આ સમગ્ર ચુકાદાને આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા પડકારવામાં આવ્યો હતો। તેને લઈને હાઈકોર્ટમાં સરકારી પક્ષના વકીલ અને ધારાસભ્ય ચૈતર વસાવા પક્ષના વકીલોની દલીલો થઈ। આ મામલો છે તે ગુજરાત હાઈકોર્ટમાં સાંભળવામાં આવ્યો અને ત્યારબાદ આજે 24 ઓગસ્ટના દિવસે હાઈકોર્ટના જસ્ટિસ વિમલ વ્યાસની બેન્ચમાં આજે ચુકાદો આવ્યો, જેમાં આ મામલે જસ્ટિસ દ્વારા મહત્વનો ચુકાદો આપતા ધારાસભ્યના જામીન બંને ફગાવ્યા છે। સાથે જ તેમણે ટિપ્પણી કરતાં કહ્યું કે કાયદો સૌના માટે સમાન છે, કાયદો કોઈ વ્યક્તિગત નથી, કાયદો એ બધા માટે સર્વોપરી છે। તેમણે કહ્યું કે જો ધારાસભ્ય ચૈતર વસાવાને આ મારામારીના કેસમાં જામીન આપવામાં આવશે તો સમાજમાં એક ખોટો મેસેજ જઈ શકે છે। આના સંદર્ભમાં જે જામીન તેમના ફગાવવામાં આવ્યા છે તેને લઈને આદિવાસી સમાજમાં નારાજગી જોવા મળી રહી છે। ચૈતર વસાવાના શુભચિંતકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ ચોક્કસથી વધી હોય તેવું પણ કહેવાઈ રહ્યું છે। અને આ પરિસ્થિતિના પગલે હવે આગામી દિવસોમાં વિધાનસભાનું સત્ર પણ ચોમાસું મળવા જઈ રહ્યું છે, ત્યારે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ ઉપર પણ એક મોટું જોખમ સર્જાયું હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। ત્યારે આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા હવે આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટનો દ્વાર ખટખટાવવામાં આવશે તે પ્રકારની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે અને આ સમગ્ર કેસ મામલે લડત ચલાવવામાં આવશે। ત્યારે આ ઘટનામાં હવે જોવાનું એ રહ્યું કે ડેડિયાપાડામાં હવે શું સ્થિતિ નિર્માણ થવાની છે અને આગામી દિવસોમાં આ સ્થિતિના કેટલા ઘેરા પડઘા પડવાના છે। પણ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાથી હાલ આદિવાસી સમાજમાં જે નારાજગી છે તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।